બિલકુલ ગીતા, આપણે એલઈડીના માધ્યમથી સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીશું. મેડિકલ મની માફિયા કેવી રીતે આવ્યા સકંજામાં? ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરિયાદ બાદ આરોપીઓ કાર મારફતે પલાયન થયા હતા. અમદાવાદથી ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન કારમાં પ્રથમ રાજસ્થાન ભાગ્યા હતા અને ત્યારબાદ અન્ય જે છે રાજસ્થાનના ઉદયપુર અને રાજસમંદમાં આરોપીઓ રોકાયા હતા. પોલીસથી ભાગી રહ્યા હતા. પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટ અને મિલિંદ પટેલ પણ રાજસમંદમાં સાથે જોડાયા હતા. આ જે આરોપીઓ છે તે ત્યાં ભેગા થયા હતા ઉદયપુરમાં. એક દિવસ પૂર્વે ચિરાગ, પંકિલ, પ્રતિક અને મિલિંદ ખેડા આવ્યા હતા. તેઓ ખેડા આવ્યા અને સકંજામાં આવી ગયા છે. આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહેવા માટે ચાઇનીઝ અને રશિયન એપનો ઉપયોગ કરતા હતા. આરોપીઓ જે છે તેમાં ચિરાગના સાગરીત પ્રતિક પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા. પહેલાં ઉદયપુર ગયા, ત્યારબાદ ખેડા આવ્યા. કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામે એક ફાર્મ હાઉસ હતું કે જ્યાં બધી ટોળકી રોકાઈ હતી. સાયબર એક્સપર્ટની મદદથી પ્રથમ રાહુલ જૈનનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉદયપુરથી રાહુલ જૈનની ધરપકડ કરી લીધી. રાહુલ જૈનની ધરપકડ બાદ ચિરાગ કાયદાકીય સલાહ માટે અમદાવાદ આવતા પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો છે. હવે આગળ ચિરાગે સાથી આરોપીઓને ફાર્મ હાઉસમાં રોકાણ કર્યાની પણ કબૂલાત કરી લીધી છે પોલીસની પૂછપરછમાં. તો આ સમગ્ર ઘટનાક્રમ, આ મેડિકલ મની માફિયાઓ કે જે પોલીસના સકંજામાં આવ્યા તે ક્રાઇમ બ્રાન્ચે ચિરાગને સાથે રાખી અને અન્ય આરોપીઓને ફાર્મ હાઉસમાંથી ઉઠાવી લીધા છે. એટલે ચિરાગે જ એડ્રેસ આપ્યું હતું કે અન્ય તેના સાથીઓ અને સાગરીતો ક્યાં છે. તો ગીતા, આ સમગ્ર ઘટનાક્રમ કે જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા.